बोलिए रामचंद्र भगवान की, बाल कृष्ण लाल की जय। हनुमान जी महाराज की जय। नमः पार्वती पतये हर हर महादेव। जेतपुर नवागढ़ मध्य हमारे बालकृष्ण भाई दवेना अवसान निमित्ते एना दशा श्राद्धना दिवसे गई काले शनिवार ना दिवसे अपने हनुमान जी ने विनंती करी, बाप अमारो आत्मा तमारा चरण में आव्या छे एने गति आपजे। आज विशेष कार्यक्रम एटले जे गायोनी सेवा साथे जोड़ायेलू मंडळ एटले जेतपुरनुं सुप्रसिद्ध मंडळ श्री नंद गौ सेवा कीर्तन मंडळ आज मारी तमारी समक्ष पोतानी काली गली भाषा में भगवान नो अहींया जे स्मरण करवाना छे बधा साथे मळीने सांभळीए। अमारे बनाभाई आ मंडळना पण जाणीता अने ओळखीता हता ज। घणी जग्याए आ मंडळना कार्यक्रममां पण बनाभाईनी हाजरी हती। बनाभाई तो ओळखे बधाने, पण आज एनी पाछळ अमारे जे कांई करवू पड़े, अमारी साथे हता, आज एनी पाछळ जे कार्यक्रम करवो पड़े ए विधिनी क्रूरता छे। ईश्वर ने कहेवू पड़े, हे भगवान, हे ईश्वर, तारे खजाने क्या खोट हती के ते अमारे त्यां लूंट करी। पण खेर ईश्वरना चुकादाने रोता रोता के हसता हसता स्वीकार्या वगर छूटको नहीं। नंद गौशाळाना आ कीर्तन मंडळना मित्रोने साहेब अहीं वी आवजो सीधा बेवू पड़े। ईश्वर चरण में कलयुग में केवल नाम आधारा, सुमिरन सुमिरन उतरे भव पारा। जेटलू स्मरण थाय गई काल ने जेम फरी वखत बहनों ने, भाईओं ने, स्वजनों ने, मित्रों ने विनंती करूँ, मनोमन एक संकल्प करिए कि हे मुरलीधर, हे द्वारकाधीश, हे भगवान शिवजी महाराज, આજનું કીર્તન ગાવાનું પુણ્ય, સાંભળવાનું પુણ્ય અને અહીંથી વગાડવાનું જે કાંઈ પુણ્ય મળે એ અમારા ખાતામાં નહીં પણ અમારે બનાભાઈના ખાતામાં તું જમા કરી દેજે, આવો સંકલ્પ કરી અને વિનંતી કરીએ અમારી નંદ ગૌશાળાના આ મિત્રોને કે કાર્યક્રમની શુભ શરૂઆત કરે। વાહ, હાલ 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 કનુભાઈ બહુ સારી વાત કરી। આપણે તો માત્ર ને માત્ર પામર જીવ છીએ, પણ જે જીવ આપણી વચ્ચે નથી એના કલ્યાણ અર્થે આજે આ ધૂન ભજન કીર્તનનો કાર્યક્રમ એ રાખેલો છે। આવેલ મિત્રો શ્રી નંદ ગૌશાળા ડુબરીવાડી જેતપુર તેમનું મિત્ર મંડળ છે। મિત્રો, અમે કોઈ એવા બહુ મોટા કલાકાર નથી, માત્ર ને માત્ર માં ગોત્રીની દયાથી જે કાલી ગેલી ભાષામાં આવડે છે તે રજૂ કરીએ છીએ અને એક ગૌશાળા ચલાવીએ છીએ। અને આજે આપના તરફથી જે ફૂલ નહીં તો ફૂલની પાકડી રૂપે જે ભેટ આવશે ને તો બધા જ પૈસા ગાયોના ઘાસચારામાં વપરાવાના છે। તો કુદરતે આપને આપ્યું હોય એમાંથી માં ગૌત્રી માટે થોડું ઘણું દેવા નમ્ર અપીલ। બીજી વાત, અમારા મંડળનો કોઈ ચાર્જ નથી કે તમારે ત્યાંથી આટલા રૂપિયા થવા જોઈએ એવું પણ નથી, અને કોઈ પણ જાતનો ફોર્સ નથી કે આપણે સત્સંગમાં જાય અને 100 દેવા પડે એવું નથી। પણ છેલ્લી વાત એક ધ્યાનથી સાંભળજો। સત્સંગ સભામાં જેટલા બેઠા છો તે બધાએ એટલું તો જરૂર કરવાનું છે, અહીંથી ધૂન ભજન કીર્તન ધોળ જે રજૂ કરીએ તે 2 હાથની તાલી પાડી ભાવથી આરે ઝીલજો, બોલજો। કારણ આજનું કે
જે કાંઈ પુણ્ય ભેગું થાય, કનુભાઈ જેમ વાત કરી એ બધું જ પુણ્ય સ્વર્ગસ્થ આત્માના ચરણોમાં અર્પણ કરી પછી આપણે બધાએ જુદું પડવાનું છે. માટે સત્સંગ સભામાં કોઈ એમનું નથી બેસવાનું. દવે પરિવારના આંગણે પ્રથમ શિવજી મહારાજને યાદ કરીએ. જે મંત્ર મહા એ મંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જે મંત્ર મહા મંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જાપ જપો સવ નર નારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે જાપ જપો સવ નર નારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મંત્રથી રામ વિજય નિવડ્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. હે મંત્રથી રામ વિજય ને વૈરા, શ્રીમેશ્વરને યાદ કર્યા. એ મંત્રથી રામ વિજય નિવડ્યા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. એ મંત્રથી રામ વિજય ને વૈરા, શ્રી રામેશ્વરને યાદ કર્યા. કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ગાંધર્વો જેનું ગાન કરે સનકાદિત એ રસ પાન કરે. ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિક એ રસ પાન કરે. ગાંધર્વો જેનું ગાન કરે સનકાદિત એ રસ પાન કરે. ગાંધર્વો જેનું ગાન કરે, સનકાદિક એ રસ પાન કરે. પ્રિયાત સદા મુખ સે ઉતરે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. યમ કુબેર ઇન્દ્રાદિત દેવો કહે મંત્ર સદા જપવા દેવો. યમ કુબેર ઇન્દ્રાદિત દેવો કહે મંત્ર સદા જપવા દેવો. યમ કુબેર ઇન્દ્રાદિત દેવો કહે મંત્ર સદા જપવા દેવો. યમ કુબેર ઇન્દ્રાદિત દેવો કહે મંત્ર સદા જપવા દેવો. તમે શ્રદ્ધા રાખી શિવને સેવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તમે સદા રાખી શિવને સેવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. એ મંત્ર મહામંગલકારી
શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે વળી તન મન નાવ પાપ ટળે એ મંત્ર તેથી સર્વે મળે વળી તન મન ના ચૌપાપ ટળે એ મંત્રથી સિદ્ધિ સર્વે મળે વળી તન મન નાવ પાપ ટળે એ મંત્ર તેથી સર્વે મળે વળી તન મન ના ચૌપાપ ટળે છેવટ મુક્તિનું ધામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સેવટ મોક્ષનું ધામ મળે ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય જે મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય એ મંત્ર મહામંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો સદાશિવ સર્વવરદાતા દિગંબર હો તો એસા હો रहे सब दुख भगतन के दया कर हो तो ऐसा हो सदा शिव सर्ववरदाता दिगंबर हो तो ऐसा हो ये मंत्र सदा ओम नमः शिवाय પ્રસંગને અનુરૂપ એક સુંદર મજાની ધૂન આજે જશે કોઈ કાલ આ છે પંખીડાનો મેળો કોઈ આજે જશે કોઈ કાલ આજે પંખીડાનો મેળો
ભજી લિયો ભગવાન આજે પંખીડાનો મેળો માટે ભજી લ્યો ભગવાન આજે પંખીડાનો મેળો સૌ સૌ સૌના રસ્તે જાશે સૌ સૌ સૌના રસ્તે જાતે સૌ સૌ સૌના રસ્તે જાશે સૌ સૌ સૌના રસ્તે જાતે શું લઈ જાશે તું લઈ લાવ્યા તું લઈ જાતે શું લઈ આવ્યા સાથે શું લઈ જાશે તું લઈ આવ્યા સાથે તું લઈ જાતે એવા આવ્યા છો એવા જાય આજે પંખીડાનો મેળો અરે તમે જેવા આવ્યા એવા જાય આજે પંખીડાનો મેળો કોઈ આજે જશે કોઈ કાલ આજે પંખીડાનો મેળો અરે કોઈ આજે જશે કોઈ કાલ આજે પંખીડાનો મેળો માયાનો આ રંગ જ ખોટો માયાનો આ રંગ છે ખોટો માયાનો આ રંગ જ ખોટો માયાનો આ રંગ છે ખોટો કાયા પાણીનો પરપોટો કાયા પાણીનો પરપોટો ક્યારે ઉડે તે કહી ન શકાય આજે પંખીડાનો મેળો અરે ઈ તો ક્યારે ફૂટે ન કહેવાય આજે પંખીડાનો મેળો કોઈ આજે જશે કોઈ કાલ આજે પંખીડાનો મેળો અરે કોઈ આજે જશે કોઈ કાલ આજે પંખીડાનો મેળો માટે ભજી લિયો ભગવાન આજે પંખીડાનો મેળો અરે તમે ભજી લ્યો ભગવાન આજે પંખીડાનો મેળો
ભગવાનની જય. સ્વર્ગવાસી આત્માની જય. ભગવાન ભોળાનાથને જે પરિવાર ઈષ્ટદેવ માને છે, પોતાના માને છે, દેવાધિદેવ મહાદેવને યાદ કર્યા. નંદ ગૌશાળા, હું ગઈકાલે કહેતો હતો આવતીકાલે આપણે 2 કામ કરવાના છે. હાલો ને ચખીમાં જઈએ જે વસે બ્રિજ રાજ, મય વેચતા હરી મિલે, એક કામ ને 2 કાજ. ગઈકાલે અમારું જે હનુમાન ચાલીસા મંડળ હતું એમાં પૈસાની લેતી દેતી બિલકુલ કાંઈ કરવામાં નહોતી આવતી, પણ આ લોકો ગાયોની સેવા માટે આટલી બધી ગાયોને જે હાચવવાનું કામ કરે છે, એટલે આપણાથી યથાશક્તિ જે અપાય એ ઊભા થઈને થાળીમાં નાખવા નથી આવવાનું. તમે જે લખશો એ અહીંથી જાહેર થશે. બુક મેં હમણાં પાર્થકુમારને આપી છે. તમારી પાસે બુક આવે તમને ઠીક લાગે એ લખાવી દેજો, આપણે અહીંથી રજૂ કરી દઈશું. લગભગ 200 જેવી ગાયોનો નિભાવ કાયમ આ નંદ ગૌશાળા કરે છે, અને એ નંદ ગૌશાળાના મિત્રોએ આ કામ કર્યું છે. ગાયની સેવા માટે હું કાયમ કહું છું કે વ્રજ રજ ધૂળ નહીં, તુલસી ખડ નહીં, ગા ઢોર નહીં અને કૃષ્ણ જેવો દેવ નહીં. વ્રજ રજ ધૂળ નહીં, તુલસી ખડ નહીં, નકર હોય ખડ જેવું, તુલસી ખડ નહીં, ગાય ઢોર નહીં અને કૃષ્ણ જેવો દેવ નહીં. દેવાધિદેવ મહાદેવને યાદ કર્યા પછી ઘણી બધી અહીંથી રચનાઓ રજૂ થવાની છે. અમારે ભાઈ રમેશભાઈ ને આ છે બેઠા, એને પણ આપણે આજે બેસાડવાના છે. અને તમને આ મંડળમાં થોડીક કલાકારોની હાજરી પાંખી લાગતી હોય તો આપણા જેવો જ કાર્યક્રમ અન્ય જગ્યાએ છે, એટલે આખી ટીમના 2 ભાગ પડ્યા. એમાં આપણા ભાગમાં આવડા આવ્યા, અમારા ભાગમાં આવ્યા ને ભાઈ, હા, એટલે જેવા આવ્યા પણ સારા આવ્યા આપણા ભાગમાં. હા, એટલે જે કાંઈ આપણને ફાવે કાલાવાલા કરવાના છે. બધું કરતા કરતા અને ભગવાનનું નામ તો રાતે લઈ તોય ભલે, દિવસે લઈ તોય ભલે, અંધારામાં અજવાળામાં લઈ તોય મીઠું જ લાગે. અને નથી લાગતું તમને 5000 વર્ષ પહેલા થયેલો આ કૃષ્ણ હજી ભાગવતમાં ઈની કથા, ઈની વસ્તુ, ઈનું મહાભારત, ઈનો ઈ આખો પ્રસંગ વર્ણવે અને દર વખતે મને તમને નવું નવું લાગ્યા કરે. અને નકર 25-50 કરોડમાં જે પિક્ચર બને ને એ 6 મહિનામાં આઉટ ઓફ ડેટ થાય. અને હજી ભાગવત આજની તારીખે મને તમને નવું લાગ્યા. કોઈ દી કોઈ કથાકારને કીધું ભાગવતમાં કંઈક નવું લઈ આવો? ઈનું ઈ તમને કહું અને મને તમને કાયમ નવું લાગે. આ ઈના એ ગીત હજારો વખત ગવાય, મને તમને અંતરથી ગમે. એનો મતલબ એ છે કે મારો નાથ એમાં બેઠો છે, પરમાત્મા આજની તારીખે જીવે છે. અને બાલકૃષ્ણભાઈ દવે એટલે અમારા બનાભાઈ ખૂબ જાજા સેવાના કામમાં કીર્તન મંડળમાં કામ કર્યો છે. તમને કહી દઉં જે મારીને તમારી વચ્ચેથી અમારો વિરલો જે વયો ગયો છે ને, એ અનેક જગ્યાએ કીર્તનમાં કામ કર્યું છે. અને અમારો હનુમાન ચાલીસા મંડળનો ટાયો હતો ભલા હતી. રાત્રે 2 વાગે ગયો તો 2 વાગે આવી અને અમારામાં હાજરી આપતા હતા. એની પાછળ તમે આજ નામ સંકીર્તન કરવા આવ્યા છો. કઈક કરીને આનંદ કે કર્માનંદ બાણે હે માણે હે પેર, એક લાખું દેતા ન મળે ને બીજો ત્રાંબિયાના તેર. એટલું નહીં, હું તો એમ કહું છું કે જ્યાં જે જેવું જીવી ગયા છે ને એને તમારે યાદ કરવા જો. નકર ગુજરી ગયા પછી દારૂડિયો હોય તો આપણે એના વખાણ તો કરવા પડે કે કંઈક જ પીતા હતા ને પીધા પછી કોઈને કંઈ કહેતા નહોતા ને એમ કરીને. પણ આ તો ખરેખર એવું સર્ટિફિકેટ લઈને ગયો કે એના વખાણ ન કરવા હોય તો એ કરવા પડે. નંદ ગૌશાળા માટે તમારા તરફથી જે કાંઈ યથાયોગ્ય દાન આવશે એ જરૂરથી અમે રજૂ કરશું. એક નાના યુવાનને કોઈને બુક લઈને મોકલી દો. અને એક બીજું કહું તમને, તમે નામ કહો ને ઓલો સમજે નહીં, માઇકનો અવાજ નડતો હોય ને તો બોલપેન ને બુક આપણે હાથમાં લઈ લેવું એની પાસેથી. આપણું નામ આપણે લખી નાખવું, આપણે ભણેલા હોય ને, અને તમે જેવું લખશે એવું વાંચી દઈ. હા, એ મારી જવાબદારી. ડૉક્ટરના અક્ષર મેડિકલ વાળાને જ ઉકલે તો આ લોકોના અક્ષર મને ઉકલતા હોય. એટલે એમાં 100, 200, 500 આપણે જે લખશું ગરધડી તરફથી શરૂઆત કરશું. લાવ ભાઈ, પૈસા બધા તમારી પાસે રાખજો. વાહ, આ કાવડિયા છે ને એ ડબ્બા ખાનામાં અહીં લખવા. હો, ખૂબ સરસ. ભાઈ ઊભો છે, તમને બધાને પરિચય કરાવી દઉં. કુદરતની મારી તમારી જે થપાટ છે, પાર્થકુમાર દવે, એકના એક દીકરા છે, સગપણ થઈ ગયું છે. અરે ભાઈ અહીં બી આવ્યો, ભાઈ અહીં બી આવ્યો. આ અમારો પાર્થકુમાર દવે, એના પિતાશ્રી મને બોલતા રડવું આવશે, એની લગ્નની તૈયારી કરતા હતા. ફક્ત 1.5 મહિનાની મારા બાપલિયાની વાર હતી. ઈશ્વર 1.5 મહિનો મારા બનાભાઈને આપ્યો તો આનું જોઈને જાત. પણ ઠીક, તનો જે કાંઈ યોગ્ય લાગ્યું ને
તને તો કોણ ઠપકો આપે, તું તો કરતા નોય કરતા છો. એને કોણ કે ભાઈના લગ્નને 1.5 મહિનાની વાર અને મારો ભાઈ અહીંથી વયો ગયો, એનું જબરજસ્ત દુઃખ છે. હું તેથી તમને અહીં લખાવ આવ્યો તેથી કાળુભાઈ પાસે અને દીનુભાઈ પાસે મેં વાત કરી હતી કે કરુણ પ્રસંગ છે, પણ જે કાંઈ થયું તે મારે તમારે નિભાવ્યા વગર છૂટકો નહીં. ગરધણી અમારે પાર્થકુમાર દવે તરફથી બાલકૃષ્ણભાઈ દવેના આત્મકલ્યાણ માટે 1100 રૂપિયા અમારે પાર્થકુમાર દવે બાલકૃષ્ણભાઈ દવેના આત્મકલ્યાણ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. બોલ ગૌ માત કી. એની સાથે સાથે એમના બેન ચેતના બેન મમ્મી છે ને, વાહ ખૂબ સરસ. ચેતનાબેન દવે એમના તરફથી 1100 રૂપિયા છે. પાર્થકુમાર તરફથી 200 રૂપિયા છે. તમારી પાસે બુક આવશે, તમને જે ઠીક લાગે એ આનંદથી લખી નાખજો. અને લખવામાં કાંઈ ગડબડ થાય તો તમે બોલપેન તમારા હાથમાં લઈ લેજો, આપણે અહીંથી લખી નાખજો. વાહ. મિત્રોને વિનંતી કરું, નવું ગીત નવું ભજન કીર્તન કંઈક લઈને આવે અને આપણે કાર્યક્રમની શુભ શરૂઆત કરી. પધાર. એ કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાય. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાય. કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જશે. આ કાયામાંથી હંસલો રે, ઓ ચિંતાનો ઉડી જાય. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. તારા મોટા મોટા બંગલા રે, મોટર ને ગાડી વાળી. બધા માયા મૂડી, બધી માયા મૂડી મેલીને, ઓ ચિંતાનો જાવું પડશે. બધી માયા મૂડી મેલીને ખાલી હાથે જાવું પડશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાય. મારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ આરું પાડો રે, નહીં રાખે ઘરમાં ઘડી. મારો દેહ રૂપાળો રે, નહીં રાખે ઘરમાં ઘડી. તારો દેહ આરું પાડો રે, નહીં રાખે ઘરમાં ઘડી. મારા સગાને સંબંધી રે, ઓ ચિંતા ના ભૂલી જશે. તારા સગાને સંબંધી રે, થોડા દીમાં ભૂલી જાય. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે, સવાર કાલ કેવું થાય.
સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં. તારી સાચી ખોટી વાણી રે વાણી આ જગમાં અહીં. તારો પંખીડાનો મારો રે પલકમાં વિખાઈ જશે. તારો પંખીડાનો મારો રે પલકમાં વિખાઈ જાય. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે અવાર કાલ કેવું થાય. અને પૈડો રૂડો મન ખોરે બાંધી લે ને ભવનું બાથું. તને મળ્યો રૂડો માન ખોરે બાંધી લે ભવનું બાતું. અને પૈડો રૂડો મન ખોરે બાંધી લે ને ભવનું બાથું. તને મળ્યો રૂડો માન ખોરે બાંધી લે ભવનું બાતું. તારે રામ ભક્ત સાચો રે ફેરો તારો સફળ થશે. તાને રામ ભક્ત હાચો રે ફેરો તારો સફળ થાય. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થશે. કોણ જાણી શકે કાળને રે સવાર કાલ કેવું થાય. એ નંદલાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાની માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી થઈ ગઈ ગોકુળમાં. એ સોના રૂપાના હી વાસણો મજાના. સોના રૂપાના અહીં વાસણો મજાના. એ સોના રૂપાના હી વાસણો મજાના. સોના રૂપાના અહીં વાસણો મજાના. કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. કાંસાની થાળી મારી કાંસાની થાળી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ એ ગોકુળમાં. હીરા મોતી નાહી હારલા મજાના. હીરા મોતીના અહીં હારલા મજાના. એ હીરા મોતી નાહી હારલા મજાના. હીરા મોતીના અહીં હારલા મજાના. ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. ગુંજાની મંગળા મારી ગુંજાની માળા મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલાને માતા યશોદાજી સાંભળે.
યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા. છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા, છપ્પન ભોગ અહીં સ્વાદના ભરેલા. માખણ ને મિશ્રી મારી, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. માખણ ને મિશ્રી મારી, માખણ ને મિશ્રી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે. હાથીને ઘોડલા અહીં ઝૂલે રે અંબાડીએ, હાથીને ઘોડાઈ ઝૂલે રે મારીએ. હાથીને ઘોડલા અહીં ઝૂલે રે અંબાડીએ, હાથીને ઘોડાઈ ઝૂલે રે મારીએ. ગોરી ગોરી કવડી મારી, ગોરી ગોરી કવડી મારી રહી ગઈ ગોકુળમાં. ગોરી ગોરી ગાવડી મારી, ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. એ રાધાજીને એટલું કહેજો રે ઉદ્ધવજી, રાધાજીને એટલું કહેજો રે ઉદ્ધવજી. રાધાજીને એટલું કહેજો રે ઉદ્ધવજી. રાધાજીને એટલું કહેજો રે ઉદ્ધવજી. અમી ભરી આંખ મારી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. અમી ભરી આંખ મારી, અમી ભરી આંખ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા જસોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. નંદલાલા ને માતા યશોદાજી સાંભળે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુળમાં. મમતા
ઉધવરાય માધવરાય મને ગોકુળ વાલો લાગે છે સવાર વેલી ઉઠતી હું આંગણિયાલી પાવતી સવાર વેલી ઓઠતી હું આંગણિયાની પાવતી નાના નાના ડગલિયા માર કાનાને ભરાવતી નાના નાના ડગલી અમાર કાનાને ભરાવતી ઉધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઉધવરાય માધવરાય મને કાનો વાલો લાગે છે ઉધવરાય માધવરાય મને ગોકુળ વાલું 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 લાગે છે બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય